શંકરાચાર્યનો વિડીયો આવ્યો. બ્રાહ્મણો બધા હરખા નહીં હોતા, પણ આમને જે અમે ઇતિહાસ જાણતા હતા ને એની અંદર આમનો ઇતિહાસ ફિટ બે એવી રીતે એમની વાત કરી. વિડીયો મારી પાસે આવ્યો. એમને કીધું કે ભગવાન શંકરાચાર્યને એ ધરા ઉપર આવવું પડ્યું અને બૌદ્ધનો દબદબો હતો અને એને વિનાશ કરવા માટે ભગવાન શંકરાચાર્યને આવવું પડ્યું અને ભારત ઉપરથી જે બૌદ્ધનો દબદબો હતો એ ખતમ કર્યો અને એ નાસિક ધર્મ હતું એને કે ખતમ કર્યું અને બીજો ધર્મ એમને સાબિત કરવું પડ્યું. એ રીતનું એમનું કહેવું છે, બરાબર. અને દેશના દરેક ગામમાં પગપાળા ફરી અને બધેથી બૌદ્ધોને ખતમ કર્યા. અને બૌદ્ધ શાંતિના ધોધ હતા તો કે શંકરાચાર્ય કોણ હતા, તો એમાં તો બધે આખા મલકને ખબર પડે. તમે ભારતમાં આખે બૌદ્ધ હતા અને તમે આખા ભિક્ષુ જે હતા એમને કાપી દીધા, માથો કાપ્યો અને 100 મુદ્રા ઇનામ રાખીને માથા કાપ્યા હતા અને છરીઓ નદી પરી, બરાબર. તો એ જે ભિક્ષુઓના માથા કાપ્યા પછી બધા જે બૌદ્ધના જે વારસી હતા 6743 જાતિમાં વેચીને એમને વેરીને ગુલામ બનાવ્યા અને એમના પૂર્વજોને રાક્ષસો બનાવવામાં આવ્યા, મારી નાખ્યા. કોઈને જે માર્યા એ મરી ગયા અને જે જોડે આવ્યા એને લઈ લીધા અને જે વધારે લડ્યા એમને ઊંચા રાખ્યા અને જે ઓછા લડ્યા એમને ઊંચા રાખ્યા અને વધારે લડ્યા એમને ખૂબ નીચા રાખ્યા. એવી રીતે 6743 જાતિ વેરીનો છે. બૌદ્ધ ભારતનો દેશ છે અને સમ્રાટ અશોકનો દેશ છે. અખંડ ભારત હતો એ ટાઈમે અને નાલંદા યુનિવર્સિટીમાં વિશ્વનો દેશ વિદ્યાર્થીઓ ભણવામાં આવતા હતા. એ ભારતનો ઇતિહાસ છે. અને પહેલાં જ બૌદ્ધના પહેલાં જ જ્યાં હોય ને જે ભિક્ષુ બન્યા હોય તો બ્રાહ્મણો જ બન્યા હતા, પણ ભગવાન બુદ્ધે ના પાડ્યો હતો કે તમે આની અંદર કુરિવાજ કોઈ ભગવાન હું ખુદ ભગવાન છે એવું માનો ન, અને એમને ના પાડ્યો હતો. એટલે તમારે કે આમાં તો કમાવાનું છે નહીં અને આપણે તો બીજી આશા આવ્યા હતા. પછી બૌદ્ધોને બધેથી ખંડિત કરીને બધો વિનાશ કર્યો અને તમારું કાલ્પનિક આ બધું ફીટ બેહાડ્યું. 84,000 બૌદ્ધ વિહાર હતા, બધા તોડી અને કોઈને મુગટ પહેરાયું, કોઈને કબજો, કોઈને કપડાં પહેરાય, કોઈને આ પહેરાયું કરીને કાલ્પનિક દેવ બનાવીનો છે અને બૌદ્ધનો વિનાશ કર્યો. તમે હાલે બૌદ્ધ ગયા વિહારની જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એના ઉપર કબજો કરીને કેમ બેઠા છો? કારણ કે તમે કીધું કે ભારતમાં બૌદ્ધનો અંધકાર હતો, તો શું વિશ્વમાં બૌદ્ધ પૂજાય છે? શું અહીંયા અંધકાર છે? અને અહીંયા અંધકાર છે તો અહીંયા જે બૌદ્ધોના પૈસા અહીંયા આવે છે બૌદ્ધ ધર્મના નાલંદા યુનિવર્સિટીમાં, તો તમે અહીંયા કબજો કરીને કેમ બેઠા છો? એ બૌદ્ધોને હુંપી જો ને. અને દેશના મૂળ નિવાસી એસટી ઓબીસીનો આ ઇતિહાસ છે. 6743 જાતિઓમાં વેરીનો છે અને જે સાથે રહ્યો એને થોડો ઊંચો રાખ્યો, જે લડ્યો એને નીચો રાખીને આવી રીતે ગુલામ બનાવ્યા અને અલગ અલગ ગુલામીના કામ ઉપ્યો. જૂતું બનાવે એ ચમાર પણ શૂદ્ર, મટકું બનાવે કુંભાર પણ શૂદ્ર, ખેતી કરે એ કળબી પણ શૂદ્ર, સુથાર કામ કરે એ લકડાનું કામ કરે એ સુથાર પણ શૂદ્ર, નાઈ બાલ દાઢી કરે નાઈ પણ શૂદ્ર, ઘોચી તેલ પાડે પણ શૂદ્ર. આવી રીતે અલગ અલગ જાતિઓમાં 6743 જાતિઓમાં વેરીનો છે. દેશના મૂળ નિવાસી 52% ઓબીસી, એમને ખબર નથી કે આ ભારતમાં આપણે કોઈ છે કે નથી. એમ ઉસીના કોકની ચેડી ફરે. તમારું 52% ઓબીસીને એક સંગઠન નથી. 3.5% માણસો 3.5% વાળા સંગઠનો કેટલાય બનાવી અને એસટી ઓબીસીને એના સંગઠનમાં મુસ્લિમ શીખે એમાં ભરેલા છે. અને તમે એ તમારું એક સંગઠન નથી. દેશના શાસક કોકની ચેડી ઉડો છો અને તમે એની જોડે ફરો છો. તમે જે અંદાડે ઇતિહાસ ઓળખશો ને જે અંદાડે ભારતનો ઇતિહાસ તમે ઓળખશો ને અને તો તમને ખબર પડશે દેશની અંદર જે ડોલર છે ને એની જગ્યાએ રૂપિયો છે ને રૂપિયાની જગ્યાએ ડોલર 1 વર્ષની અંદર થશે. તમે જે અંદાડે શાસક ઇતિહાસ વસીને શાસક બનશો ને અંદાડે ઘણાય મથી રહ્યા છે, પણ તમે હજી કેટલાય અમે ભરાઈ રહ્યા તો જાગૃત બનવું જોઈએ અને આવા કુરિવાજોમાંથી બહાર નીકળવું જોઈએ. કારણ કે મારે એ વિડીયો ઓપલો એટલે આટલું જાણતો તો ઇતિહાસ
વાંચવાની વિડીયો બનાવવાની ઈચ્છા છે બનાવ્યો. તો જાગૃત બની અને તમારો ઇતિહાસ અલગ છે. મનુસ્મૃતિ વાંચો એમાં તમને શું અધિકાર છે, બંધારણ વાંચો એમાં તમને શું અધિકાર છે, અને એનામાંથી તમે ઇતિહાસ વાંચીને બહાર આવો. ડૉક્ટર બાબા સાહેબે કીધું હતું કે તમે તરત આઝાદ કરી દેશો તો અમારી સમાજ તો ગુલામ જ રહેવાની. તો પહેલેથી જ અંગ્રેજો પાસેથી માગી લીધું હતું કે પહેલાં અમને દેશની પ્રજાને આઝાદ કરીને પછી બ્રાહ્મણોને આઝાદ કરજો. તો એ રીતે આઝાદ કર્યા હતા અંગ્રેજોની કે અમે દેશની સત્તા દેશની જનતાના હાથમાં હુંપો છો, નહીં બ્રાહ્મણવાણિયાને. અને તમે હાલ અહીંયા હુંપી રહ્યા છો તો તમને થોડી શરમ આવી જોઈએ. તો જાગૃત બની તમે ખુદ દેશના શાસક કદાચ બનવા તો નહીં જ પણ બનવાની કોશિશ કરો, બનવાની કોશિશ કરો, ગુલામ બનવા મત જો. અને આ મોદી સાહેબ આપણે છે ઓબીસીના જ છે પણ જે આરએસએસમાંથી બધું સમજાવી મૂકેલા છે અને દેશનો વિનાશ થઈ રહ્યો તમને ખબર પડે છે. એમને કે શું એમને ગફગોળા આલ્યા હતા ખબર છે, એના મળ્યું કશું છે. અને દેશમાં 55 લાખ કરોડનું દેવું હતું, હાલ 200 ઉપર કરોડનું દેવું થઈ ગયું. અને તોય વસ્તુ બધી મોંઘી અને દેશની સંપત્તિઓ વેચાઈ રહી. અહીંયા શું એસટી ઓબીસી માણસોને અહીંયા નોકરી લેશે અને લેશે ને તો ગુલામ તરીકે લેશે. એટલે જાગૃત બનીને આ દેશની સત્તા તમારી છે ને તમે સંભાળો. અને કોક રાજા બને ને તમે ખાખલી મત કૂટો અને જાગૃત બની જાઓ. નકે જ્યારે પેલો વરવાળું થાય છે પરણીને આવે ને પછી વર જાય એકલો ને પછી બધાને બહાર કાઢે એવું થવાનું છે. એટલે જાગૃત બનીને આ સત્તા આ વારસો તમારો છે, તમે સંભાળો. અને આ દેશ સોનાની ચીડિયા હતી અને દેશના વારસદારીઓ આ એમને કીધું ને ગામમાં ફરીને બધાનો બોધનો વિનાશ કર્યો, અંધકાર હતો એનો વિનાશ કર્યો. તો એ વિનાશ કર્યો જે તરત હારી ગયા એ તો કોઈ નહીં, જે નહોતા હાર્યા ને અહીંયા રાખશો કહેવામાં એને રાખશો એ અમારા ને તમારા પૂર્વજ છે. એ કોઈ એમનો ઇતિહાસ ખરાબ નથી પણ એમને જે તે લાવી અને હેરવા એ તો તમે ઇતિહાસ વાંચશો તો ખબર પડશે. એટલે જાગૃત બની અને દેશની સત્તા દેશ તમારો છે ને તમે રાજા બનો, કોક રાજા બને તમે ના ઉડો. એટલે આટલું મારે કહેવાની ઈચ્છા છે. તો જય ભીમ નમો બુદ્ધાય. આ વિડીયોને આગળ શેર કરો, લાઈક કરો અને આ બૌદ્ધનો ઇતિહાસ છે અને વાંચો તો ખબર પડે. જય ભીમ.